નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। दोस्तों જોવાના છે હવે વાવની અંદર પણ થઈ શકશે લગ્ન। ત્યાર પછી જોવાના છે દોસ્તો બીજેપી મહિલા નેતા છે તેના આપઘાત। ત્યાર પછી જોવાના છે ગુજરાતના વાતાવરણમાં થશે નવા જૂની। જોવાના છે દોસ્તો ગુજરાતના આ જિલ્લાઓમાં આજે આવી શકે છે વરસાદ। ત્યાર પછી યોજનાઓના નામે છેતરાય ન જતા, ખાસ અગત્યના વગર વ્યાજે લોનની જાહેરાત। ત્યાર પછી દોસ્તો ગુજરાતનો અસલી ખજાનો ત્યાં બહારના લોકો પણ જોવા આવે છે। 148 વસ્તુઓ મોંઘી, જીએસટી ની બેઠક। ત્યાર પછી દોસ્તો આ 5 કામ આજે જ પતાવી લેજો, નહીતર થશે નહીં તમારું કામ। તો દોસ્તો તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા જોડાણ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। જોઈએ તમામ સમાચારો વિગતવાર। સૌપ્રથમ દોસ્તો વાત કરીશું હવે વાવની અંદર પણ થઈ શકશે લગ્ન। મોજ પડી જશે, પાર્ટી પ્લોટ અને હોલ છોડો। અમદાવાદમાં હવે વાવની અંદર પણ થઈ શકશે લગ્ન। અમદાવાદમાં રહેતા લોકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગામી સમયમાં હવે શહેરમાં મહાનગરપાલિકા હસ્તક જેટલી પણ વાવ છે તે દરેક વાવમાં લગ્ન પ્રસંગનું આયોજન થઈ શકશે। સાથે જ શહેરીજનો ત્યાં પ્રી વેડિંગ ફોટોશૂટ પણ કરાવી શકશે। આગામી દિવસોમાં આ વાવ છે ત્યાં લગ્નના પ્રી વેડિંગ અને આખા પ્રસંગનું આયોજન તમને જોવા મળશે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું બીજેપી મહિલા નેતાનો આપઘાત। સુરતમાં મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીનો રોલ ચર્ચાસ્પદ બની ગયો છે। પોલીસે આજે 2.5 કલાક સુધી ચિરાગ સોલંકીની પૂછપરછ કરી હતી। સુરતમાં તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના નેતા દીપિકા પટેલે આપઘાત કર્યો હતો। દીપિકા પટેલે સુરતમાં વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ હતા। તેમના આપઘાત બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે। મહિલા નેતાના આપઘાત કેસમાં સુરત પોલીસે ભાજપ કોર્પોરેટની 2.5 કલાક સુધી પૂછપરછ કરી છે। આપઘાત કેસમાં ચિરાગ સોલંકીની શંકાસ્પદ ભૂમિકાની આશંકાને પૂછપરછ કરાઈ અને મોબાઈલ પણ કબજે કર્યો છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ગુજરાતના વાતાવરણમાં થઈ શકે છે નવા જૂની। અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન, બંગાળની ખાડીમાં લો પ્રેશર, ગુજરાતના વાતાવરણમાં થશે નવા જૂની। જાણો નવી આગાહી। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે। હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે। ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાનો રંગ બદલાવાનું શરૂ કરી દીધું છે, પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે। હવામાન વિભાગે ઠંડીની નવી આગાહી લઈને મોટું એલર્ટ પણ આપ્યું છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ગુજરાતના આ જિલ્લાઓમાં આવશે વરસાદ। અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે। વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોનું લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે। 14 થી લઈને 18 ડિસેમ્બરના બંગાળના ઉપસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે, જેની દક્ષિણ પૂર્વ તટ પર અસર થાય તેવી શક્યતાઓ વર્તાઈ હતી અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર અમુક જિલ્લાઓમાં આજે વરસાદ થવાની શક્યતા છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું યોજનાઓની નામે છેતરાય ન જતા। સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે। જોકે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગે પરિપત્ર બહાર પાડ્યો, જેમાં ખાસ કરીને માતૃવંદના યોજના, નમોશ્રી યોજનાના નામે ફોન આવે તો સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે। લેભાગુ તત્વો દ્વારા ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાના નામે બેંકની વિગતો મંગાવવામાં આવે છે, જેથી ફ્રોડ થતા હોય છે। તો ખાસ કરીને કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો તેમને બેંકની ડિટેલ દેવી નહીં, તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો વાત કરીશું આપણે વગર વ્યાજે લોનની જાહેરાત। 1 મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સની કરીને જગતના તાત ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી હતી।
ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકે ખેડૂતોને 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી. ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે તેવી બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલના આ જાહેરાતને આવકારી છે. દોસ્તો, તો થોડા સમય પહેલા આપણે વાત કરી હતી વિડીયોની અંદર કે ખેડૂતોને વગર વ્યાજે લોન રાજકોટના ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો અહીંયા બીજી બેંક એટલે કે સુરતની અંદર પણ આ રીતની યોજના શરૂ થઈ છે. તો ત્યાંના ખેડૂતો આ વગર વ્યાજની લોન છે તે લઈ શકે છે. તમારી ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર મિત્રો જઈને વધારે માહિતી મેળવી શકો છો. ત્યાર પછી વાત કરીશું આપણે ગુજરાતનો અસલી ખજાનો. ગુજરાતનો અસલી ખજાનો દોસ્તો કયો છે? તો આ છે ગુજરાતનો અસલી ખજાનો, જેને નિહાળવા દૂર દૂરથી લોકો આવે છે. પ્રાણીઓ, યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય બન્યું. વન્યજીવ વસ્તી અંદાજ મુજબ વર્ષ 2023માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, સિંકારા સહિત 21 પ્રજાતિઓની અંદાજે 9.53 લાખથી વધુ વસ્તી નોંધાય છે. આ જોવા માટે બહારના રાજ્યના લોકો પણ વધારે આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓનો અમલ મૂકી, જેના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપેરે આગળ વધાવી છે. જેને ફળરૂપે ગુજરાત છેલ્લા 1.5 દાયકાથી પ્રાણીઓ, યાયાવર પક્ષીઓ માટે ગુજરાતનું વધુ સુરક્ષિત બન્યું. વન્યજીવ વસ્તી અંદાજે ગણતરી મુજબ 2023માં રાજ્યમાં મોર, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, સિંહણ સહિતના 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે, જે એક ગુજરાત માટે ગૌરવ સમાન ગણાય છે. ત્યાર પછી આગળ સમાચારની અંદર જોઈએ તો દોસ્તો 148 વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે. જીએસટી ની બેઠકમાં થશે ફેસલો. જીએસટી રેટ રેશનાઇઝેશન આવનારા દિવસોમાં ઘણી વસ્તુઓ મોંઘી અને ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે, કારણ કે સરકારના આ સામાન પર જીએસટી દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વાસ્તવમાં 2 ડિસેમ્બર જીએસટી દરોનો સતર્ક રેટ બનવા માટે રસાયેલ મંત્રીઓના જૂથ ઘણી વસ્તુઓ પરના દરો વધારવા તથા ઘટાડવાની ભલામણ કરી છે. જોકે આ અંગે અંતિમ નિર્ણય 21 ડિસેમ્બરે મળનારી જીએસટીની બેઠકની અંદર આવી શકે છે. એક અહેવાલ મુજબ અંતિમ સ્વરૂપ અપાયું, જેમાં 148 વસ્તુઓ પરના કર દરોમાં વ્યાપક ફેરફારોની ભલામણ કરવામાં આવી. સિગારેટ, તમાકુ, ઠંડા પીણા વગેરે પર જીએસટી 35% થઈ શકે છે, જ્યારે જીવન પ્રીમિયમની અંદર ઘટાડો થવાની સંભાવના નાણાપ્રધાને સંકેત આપ્યો. તો હેલ્થને લઈને જે કોઈ વસ્તુઓ છે તેની અંદર ઘટાડો થશે અને સિગારેટ, ઠંડા પીણાની અંદર 35%નો વધારો થઈ શકે છે. ત્યાર પછી આગળ જોઈએ દોસ્તો, આ 5 કામ આજે જ પતાવી દેજો. કેમ કે મિત્રો 31 ડિસેમ્બરે પડેલા રેશન કાર્ડનું કેવાયસી કરાવી લેવું, કેમ કે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં રેશન કાર્ડનું કેવાયસી નહીં કરાવો ત્યાર પછી તો તમારું થશે નહીં, અને તમારું કેવાયસી નહીં થાય તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. ત્યાર પછી દોસ્તો મફતમાં આધાર કાર્ડ સુધારો કરવો હોય તો 14 ડિસેમ્બર છે. ત્યાર પછી વાત કરીએ તો ગેસ કનેક્શનની અંદર કેવાયસી ન કરાવ્યું તો ખાસ કરીને ગેસ કેવાયસી કરાવી લેજો. આ વર્ષની અંદર મિત્રો તમારે છેલ્લો દિવસ છે ત્યાં સુધીમાં ગેસ કનેક્શન હોય તો કેવાયસી કરાવી લેવું, અન્યથા સબસિડી મળતી બંધ થઈ જશે. ત્યાર પછી પેન્શન ધારકો જીવન પ્રમાણપત્રને તેમણે પણ 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી અથવા તો ડોક્યુમેન્ટ ન આપ્યો તો ખાસ કરીને કરાવી લેવાને. 2000 નો હપ્તો જે 19મો તમારે મેળવવો હોય તો ખાસ કરીને ફાર્મર રજિસ્ટ્રી છે તે વહેલી તકે પતાવી દેવી, કેમ કે એની તારીખ 2025 સુધી આપેલ છે, પરંતુ જેમ બને તેમ વહેલી તકે કરી લેવું જેથી તમને આવનારો હપ્તો છે તે સમયસર મળી જાય. તો દોસ્તો આ સમાચારો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા સમાચારો દરરોજ સવારમાં તમને મળતા રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે.